આપણે ફરવા તો હેડે પણ પૈસા નહીં. સાચું આ હું કીધું હું આ તો ઘેરથી 20,000 રૂપિયા લઈ હા પણ પટી ગયા ઉપર એ વાત નહીં કરે આ શું છે કેમ ભાવ આમ હેડા વખતે આ નહીં બોર્ડ મારેલું જેમ બોર્ડ મારેલું હોય ને સરકાર જેવી બોર્ડ મારે ને એવી હેડાય આપણે બોર્ડ હેડા આપણે સીધું હેડી જવાય. પણ બોર્ડ એવી રીતે મારેલું તો આમ ના હેડવું પડે એટલે મૂર્ખા જેમ મૂર્ખા જેમ કીધું તો આમ ચો હેડા અને બોર્ડ નહીં મારેલું એવી રીતે તો તે રોડ જીતા ને આમ જેમ બોર્ડ મારેલું એવી હેડાય પણ આપણે તો પેલા નહીં જાય જોઈ ફરવા. આ હા ફરવા જાવું પણ પૈસા નહીં તો તમે ઠેર રોડ પૈસા પટી ગયા ફરવા નીકળી ગયા પણ સાધન મળતું નહીં હવે શું કરશું તડકો લાગે ચાલે એટલે બાઈકે જતું રહ્યું પણ આપણને દારૂ જાણ કોણ બિહારે એ વાત હશે હવે દારૂ બંધ કરવો પડશે પણ દારૂ બંધ કરતે કરશે પણ જબ્બર હલવાઈ રહ્યા માતાના પૈસા પટી જાય અને એટલા શેઠા ફરવા આવતા રહ્યા ને તે હવે આપણને તો ચિયો ઘેર લઈ જાય બરો વાખડો રહ્યા પેલો સોયલા બેહા વખડા સહેલો જ છે કેટલી ઘર બેસે પણ કોક કલાક જેવું બેહા. હા તાપ તો લાગે સાધન મળે એમ નહીં અમે હેડ ઘરે ઊંઘશે એવું હશે તો રાત રે હા તો મને સડી ગયું આજ તમે હજી પોટલી ને પીને જેમ પડતા છે મારું હસ્યું આ જંગલ ઇલાકામાં આવે ને એટલે આવા પહાડ હોય વખરા જેવા રડી જ મારું હસ્યું વખડો રે ઊંઘવું પડશે હવે લાડક છે જબર વાજ્યું હોય ફ્રેક્ચર બેક્ચર નાથી હોય સારી વાત છે તાપ લાગે વાયરો પોટલી પીવો આવે પૈસા નહીં હાથ પાછો ને એના પૈસા જો લાવશે વાયરો આવતો છે વાયરો વાયરો હું જો બહુ જ વાયરો આવે એટલે વાયરો આવે ખરા આવે મારી ગૂગલમાં આ બેઠા પૈસા નહીં હવે ચોક જાવું પડે કયો લઈ દે આપણને તો ઘેર ક્યાં ની વચ્ચોક મજૂરી મળી જાય તો જતું રહ્યો. હવ મજૂરી મળી જાય તો ઘેર કોકે એવા ભાડું તો આવી જાય તો મજૂરી નહીં આવતી કોક આવશે જ મારા ગૂગલમાં ઉપર વિશ્વાસ રાખ ગૂગલમાં હે એટલે હા ભાઈ હજી જમીન મારી બધી હારી નહીં જમીન તો હારી છે કેમ જોરદાર જમીન છે જમીન રેડી જ છે હારી જ હોય પવન ચક્કી ને હારી હોય જ છે ને તમે ચકતી છે તમે શું દેખાણું હતું મને લે અમુવાળ કીધું બીજું કોક લાગે ના ના એ તમે મારું પવન ચક્કી રાખે એટલે સારું કહેવાય સારું સારું કહેવાય મારું જમીન પણ મૂકી બહુ હોય છે મૂકી તો હોય પણ આપણે પૂછી જો સેટિંગ થાય તો આજ વળી લઈ લે ના ખબર બીજું શું તો બાદલજી હા ફેન્સી વાળ છે હું વાર તો ભૂંડ ભૂંડ ત્રાસ કોઈ નડે એવું નહીં લાગતું આમ બાદલજી લો કોક બેઠો નહીં લાગે હોય કોક છે તો ખરી હે મને તો લાગે છે તો નતો આગે હેડ જાય હેડે જાઉં જાવું જ પડે ને તાર અરે ભાવ ભાવ તો પૂછતા હોય જમીન વેચવાનો તો આપણે મેળ પડી જાય એ વાત ને જાતા વાળા યા તમે તો લેવી તો છે જો જમીન પાસે સ્ટોક છે હો બધી લીધા જેવી જ છે એટલે બધા હાથું તો આવી રહ્યું છે હજુ નહીં કે અલ્યા ના ના કેમ અમથી આવડે છે શી ખબર એ મૂકવાનું છે હા આપણે કાઢા વગર આવે ને એટલે તમારે ડીપી આગા પછી થાય ને એટલે એના કારણે કદાચ થયું છે એવું હોય હા ઉપર આવું પાણી પાણી પાવું આ સુવિધા પાણી તો સારી લાગે છે આ શું આવું બોર આવડે છે એનો મને તો લાગે ભોય તળી હેડે પણ એ વાત સાચી એમ જ લાગે મને એ તો મારે તમને કહેવું હતું પણ હું ના કહી જાઉં અરે ભોય તળી આકે ને પાણી હા હા એટલે ઉગે બધું બરોબર ઉપર પાણી જ ના દેખાય એમ હા આ ભોય તળી હેડે એવું એમ ને રેડી રેડી આ બોર હારો હારો કહેવાય હો હારામ હારો બોલ. થોડું થોડું કેળમ એવું લાગ્યું મારું બધું અને વાત સાફો પડ્યો કહું વાત કહું આપણા જમીન હરખું મેળાઈ જાય ને પેટ્રોલ પંપ કરી હોય કોઈ કહેતા નહીં કેમ કે રોડ ટચ છે ને હા વાત કહું ઈરા 25 રૂપિયા વધારે કે ને તો આલે અને આપણે રાશિ તો દેવી જેમ ખબર હે એને ખબર નહીં આપણે પેટ્રોલ પંપ બનાવો તો આપણે કેટલા પૈસા આવશે રૂપિયો ભલે કરો તાણી અત્યારે એમ જ કમાવાનું છે હે બાજુજી હા ભલે 2 કરોડ માં કે હા 2 કરોડ આલ્યા આજે કેમ કે બધી કમાણી હમસા છે તો મત હા અને આપણે બે ત્રણ છોકરા પાછા કોમે મોય લાગી જાય પેટ્રોલ પંપે ખબર હે હવે તાણ પછી કારણ આપણે રોજી રોટી થઈ જાય 1 રૂપિયો હા વડીલ એ વડીલ આ ચો વડીલ જો મુંજા એટલે ઊંઘ આવી એવું એમ આ નવરાત્ર ચેતન વડીલ ચેતન નું કામ કરે કન થાતી રાખી વડીલ શું છે તો આર્યો ઓય ચેતનનું કામ થાય એવું એમ એટલે અમે શું કહેતા તમને ખબર હે હા તમારા જમીન ચલાવી કાંઈ છે
જમીન આપણી નહીં વિકાની ખબર નહીં ના ચોથી આયા ત્યાં હું કોમ કરવાનું કીધું મૂર્ખા મેળ ના જો અમે પૈસા નહીં પૈસા હશે અઢી ચીટી 3.5 વીઘા કે ચીટી કહેવાની 2 વીઘા જેવું 2.5 વીઘા હે હાડી 8 વીઘા હા હાડે અઢી વીઘા એ બલાજી આ શું હાડી વીઘી એટલે કોઈ ખબર ના પડી મારી છે હાડી 8 એટલે 2 વીઘો નાળો કો એવું છે એમ ને આ એમ સોખો કો કીધા તમે ચોખા જ નહીં સોખા એમ ને તમે પીવો છો શું પીવા પાણી પીવા આ દવા બોધા લા મૂર્ખા અઢી વીઘા એમ થાય તો જે રીત થાય 2-3 વીઘા થાય બેન થાય ને હા અમે ચો ગાણી પાણી આમાં ગાંઠિયા ગાંઠતા હતા પણ જમીન તમારે તમને નહીં ખબર હોય અમને ચો કાંઈ જાય રે શી ખબર એ તો આપડા જતા રહ્યા ઉપર જેમ ઉપર જતા અને હું ગયા તો તમને હા તમે પવન ચક્કી દબર ના ખાયો કોણ છે હા માગો વાયરો હોય તો બરાબર હે આલા એ તો લીપ છે લીપ હે દુબઈ જવાની લીપ છે ઈ તો એવું છે હા ઓય બોલે તમારે દુબઈ જવું હે ના મને ડૂબી જાવ ડૂબે નહીં મારા છોકરા જાણા જ તો જાણાય હા તો જે ડૂબી પાછી જાય ડૂબે જાય તો પછી જમીન લેવા કોણ ખબર નહીં હું શું કહું દુબઈ જાવ દુબઈ દુબઈ પેલો રેતી વાળો દેશ ના દેશ હા હા ઈ રેતી હા એમ કહો કીધા ને તમે શું ડૂબી જાવ અમે તો પાણી ડૂબા કહો તમે ઈ તમે મગજ મારી ના કરો હા તમારે જમી રાખવાની હા રાખવાની તો રાખી નાખો બોલો ખાલી કિંમત પૈસા કહો તો એટલે કિંમત કોણ કેટલી છે 18 લાખ એટલે 18 લાખ અરે ઓને ઢાબે ઉગડી જાવ વાપરતા નહીં પણ હા 18 એકડો આઠડો અને લાખ હા પૂંછડું હાલો બે મારું? પૂંછડું શું કીધું ખબર હે? આ તો બહુ ભાવ કહે પણ તમે કેવું જોઈ લે એટલા બધા ના આવે માટી ની છે કેમ ખખવા મને નહીં પોયરું તો હું ખખડાવ આના ચક્કર પડે પોસી ચક્કર છે પ્લાસ્ટર ને કરેલું હવે સમજીને કઈ હળો અમારે મોડું થાય સમજીને 18 લાખ 4 લાખ હા પૂંછડું હા આ ભાઈ થી વાત નહીં કરે ભાઈ કરો આજ કે બેરા શીખી હા ખબર નહીં પડતી મને કોઈ અભડાતું નહીં એમ અને હવે તો ફોન કરે આ ભાઈ આપણે માર તો 18 લાખ વાપરીને જ માર તો ફોનમાં બંધ ધાક પડ્યા હતા એમ કશું અભડાતું જ નતું એવું એમ પૈસાનું ખાલી રકમ વાપરી ખાલી રકમ જ વાપરીને હા આ હા તો કરોડ નથી કીધી માર તો મગજ જ જતું રોત હા એ વાત હાથમાં આવે છે જાણી સમજીને કિંમતે કહેતા નહીં મારા અરે બે ફૂટ થી એ સમજીને બોલ્યા છે તમે આમ કરો લેવાની નહીં લેવાની લેવાની ફાઇનલ પણ તમે તો ભાવ કેટલો કરો છો યાર ભાવ વાળી ભાવ અને તમે બે ભેગા આવશો કોમ કરો હંગત અમે શું કહા અમે ત્યાં તમે અમે તો એટલે દિવસમાં બેઠા એવું એમ નખોઈ દે તમે એમ બરોબર કોમ કરો હાલ તમે હોડો એમ ફોન ને? કરવા હરકો વિશ્વાસ બેઠા ઈ વાત રહ્યા હાચી. આમ તો આ લ્યા જમીન શું કાઢો આ ડોશી રીહન જતી રીહન હા? કોમ ડોશી કરતી હતી રીહન જતી રીહન એવું છે એમ તો આ લ્યા જમીન ઢોરમ બોરમ તો બધું તમે આ એમ લ્યા. કરતા આ ડોશીનો ભાવ ચડાવો તમે હા, તાણી એમ નહીં કહેતા 18 લાખ રૂપિયા ડોશી. ડોશી તો ચાણી લાઈ એમ ડોશીને ભાવ કરીને લાવી પણ કેટલાને લાવી એમ કહો મારે લાવી ઓહો એટલે આ કંટાળી લા પેલા મારી ખરે 3 લાખમાં પડી ગઈ ડોશી હે? ડોશી 3 લાખમાં 3 લાખ રૂપિયા વાહન હતી 18 લાખ હોય પછી તિજોરી આવી એટલે કેટલા છે? 21 લાખ રૂપિયા 21 લાખ એટલે 21 લાખની પટ્ટી સોટે આપણે કોણ કોક ભાવ ઓછું કરો 3 લાખની તો પૈસા આવી એ મહેમાન થોડો સમજીને કહો કે યાર સમજીન શું સમજીને તમે ના ભાવ બોલ્યા સમજીને કહો એમ કહું ભાવ સમજીન અરે એમ ને તમે જમી આવવાનો ભાવ સમજીને કહો પૈસા થોડા ઓછા કહો એમ કહું પૈસા ઓછા હવે શું કરશે કેમ કેમ સમજાવવા આ મૂર્ખા આવાના હોય છે ચોય ભણાના છે એ કોઈ કાત જાવ મોહન આવ મૂર્ખા છે કે ચોય ભણાના છે પેલો કે ભાવ પેલો કે ભાવ હવે શું કરું મારે કોઈ સમજાવું હવે થોડું થોડું એટલે વડે આ શેતાની કિંમત શું છે કિંમત એટલે રકમ રકમ હા પૈસો પૈસો કીધા જ નતા પૈસા કીધા ખરા 18 લાખ તમે તો એની પકડીને બેસી રહ્યા છો પકડી નહીં કશું અમારા હાથમાં કોઈ જ નહીં એમ નહીં મગજ જાય છે વાત કહું મગજ જાય છે જાય છે જાય છે 18 તો ઓછા કરો ભાઈ આ મારે ઓક્સિજન પર આવી જાય ભાઈ ફટ ઓછા કરો ફટોફટ ઓછા હા ઓછા કરો પૈસા ડીપી 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 લંઘરી પડી જાય ભાઈ પેલા રંગરે લગાયેલા થોડાક ઓછા કરી દે એટલે આ રેડ થઈ જાય હા આનો તાન સમજીને 17 લાખ 70 લાગે તમારું અમે 70 કોઈ ના અમે તો 20 જેવા સેટિંગ કરી આલા 20 લાખ જેવા 70 તો વળી વી રેડી 70 તમે બહુ વધારે કીધા બરો મૂર્ખા મૂર્ખા આય જમી આપડી નહીં હા આ મૂર્ખા હા આનો સાલચી વ્યાલો સંજન હા હાય એ વાત કહું લંગડી છોડાવી આપણે તો મેળાવી ગયો હો જોયા રૂમ બનાવ્યો છે ઉપર
રેવું જ છે પટેલ હા તમારા આડો પાડોશી કોઈ ઝઘડો ના અમારું આડા પાડા ઝઘડા જ નહીં કરતા એટલે બાદરજી અલ્યા હા તમે કોક કહેજો એ ભાઈ આ એમ કીસી તમારા આડોશી પાડોશી નો કોઈ ઝઘડા નહીં કા તમે એમ કીસી એમ પોકીટાને હોય અમારું આડોશી પાડોશી કોઈ ના તો શેતર અમારું ને અમન કોણ કે એમ ને હા નકર અમારી જગ્યાએ ડખો છે તો કે હા. એટલે આમાં અનુભવ થયેલો પહેલો થયેલો કે પૈસા ભાજેલા એટલે મને યાદ આવી બીજું કોઈ નહીં પણ એ મૂર્ખો જ હશે એટલે હા લડો તાન હવે તમે આમ પેમેન્ટ હાલ દો અત્યારે કેટલું જોઈ રહ્યો અત્યારે હાલ દો વળી તમે કેટલું હાલી કહો બોલો હડો તા હવે બોલો, કેટલા આ તો જોઈએ પેમેન્ટ તમે કહો તમે પૂછો વાઈન કેટલા હવે પૂછો બાલાજી નો હાર કેટલો આલીસી તમે શું લાયા મૂર્ખા આવું એટલે હું સાચું તમે ઓલ વાડી ખેલ કરવા મળ્યા એટલે હું સાચું પણ મુક અલ્યા, એ કડું હોક છું તું પૂછો તું લે શિખર મારો છે ગલ્યું તો મને આલજે ખાવ હું પર હાલો બે હવે કરી દો બે લાવજો અલ્યા આ તો ઈન ક્ષેત્રમાં તમને હજી ખબર જ નહીં ના અમાર સીધું આમાં પોનો છે આવ્યું આ પોન બધું છે. નાખવું પડે બધું ખોટ ને વરિયાળી એટલું બધું નાખવું પડે પેલા મંગ ખવડાવ કે બરોબર બને પેલા મંગ અરે યે શું આવલે ના મૂર્ખા એટલે હું આઈટમ નાખવા નહીં ને ઈ કારણે આવું લાગે. મૂર્ખન ખબર આવી વાત તો કડું કડું વાત કો ફજીને જાવું છે ને બોન વાળા પર કે તો ફરી ના જોઈ રે બોણો આલી ને તારી હોતા ચલા છે બોના ના કાઢો લે બોના જેમ કાઢો તમને બોનો મેલ લ્યો કેટલું લ્યો તમારે જેટલું હાલવાનું અમે 500,000 આલીને ચાલ લાવ 500,000 એટલે આપણે પછી ઓછું ભરવું પડે જેમ લાવ, કોણ 500,000 લાવ. બોલ લાવજો બાદરજી હા બોલ તું ઉપર પર બસ ખો જાય એવું? તે દાડા આપણે જ્યાં પહેલા એવું શું ખબર આ ઢોકણું પડી ગયું હા આપણે ઢોકણું મહત્વ છે જો. એનું કોઈ નહીં. એ આ 500 500 હા અરે આ હાલો ને જેડા 1000 હાલો હા લે ઘર આ તો કરો આ કામ કરો તો હોય હા એ તો તાર બેંકે આ જવાનું 500 આલ્યા તમને બેંકે બેંકે જઈને હાથ બતાવવાનો હોય આ 500 આલ્યા એ અરે 1000 હો હા 500,000 500 ના 1000 એટલે કેટલા થયા 500 50,000 50,000 થયા ને? 50 લાખ 50 લાખ નહીં 5 લાખ હા 5 લાખ નહીં આ 50,000 મને એકડી આવડતી નહીં પેલા ની એકડી આવડતી નહીં મૂર્ખા ભણા ના બધા એક જેવા જે થાવું થાય આ તો પણ જેટલા બધા હી પૈસા આટલા બધા તો અમે 50,000 છે પણ 5 કરોડ 53 લાખ બોલો હવે આ તો ના તો અમારે હવે તમે તાર ખેતરના કાગળ ને બાગળે આવીને કાલ લઈ જાજો હા. કાગળ ને કમ્પ્લીટ છે બાગળ ને કાગળ કમ્પ્લીટ કાલ તમે તાર સકળો બગળ કરીને આવજો સકળ મકળ કરીને જાઓ. સકળ મકળ નહીં લે તો. સગવડ સગવડ તમારે ઘેર પડાય પડે. લઈને આવવાનું જ છે સીધું હો તમે 9 વાગે કે 9 વાગે આવો અમે તો હા, તમે કાલ કહો લઈ તમારે જાજો. પૈસા પૈસા મળી જાય. આવજો સારું. હો? કાલ બપોરે ના આવજો પોટલી પીના એટલે ઉતરી હે આમ પાછા આ પૈસા આલે હો પોટલી નહીં લે પોટલી એ ભાઈ કાલ ફરીને જતા બોનો આલીને હેડે પાછા ના પાડો અમે ના પાડો. ઓય આ તો અમે હવે જો તાર હા તો કાલ આવશે પાછા હા બપોરે ના આવજો ચાલો. કાલ બપોરે આવજો કાલ બપોરે આવજો તમે તો એમ કરીએ લ્યો વળી. હા સારું આવજો. બેહો તમે. આવજો હો ખમણ મજા હા. 50,000 લે હા 50,000 આપડી નથી આપણે પારકા ગોમમાં આવીને જમી વેચવા બેસી ગયા મેળ આવી ગયો અમે ફરવા નીકળી ગયા હું કહેતો તો મારે ગૂગલ કરે ખરું અને ગૂગલ માં કરી નાખ્યું લાઈવ લાઈવ પૈસા આવી જાય 50,000 હેડ જાણી કાલ બપોરે વધારે આવશે કાલ બપોરે હોય એટલી કરવું બે હાથ તો સાપરું કરીને બધા હતા તો બારના હતા હું ત્યાં ગોમના હતા જ કે સાહેબ નું હતી જમીન ને આ બધા મારા વેચવા છે ને સાહેબ ની જમીન વેચવા આવ્યા મારા ઓછી આવું કર્યું એટલે તારી સાહેબ ને કેવું પડશે કાંઈ કે તમારા ખેતર વેચવા માણસો બેઠા હતા એ બધા ખાસા બધા હતા એક પેલો હતો શીખ્યો એનો હતો ઓળખાતો નતો પેલો શીખ્યો એનો હતો ઓળખાતો નતો શીખ્યા બારના ક્યાં ગોમના હતા શીખે ખબર જ નહીં તો ઓળખ્યા જ નહીં કાલ પણ સાહેબ ને કેવું પડે હડો આ મારો બનાસકોઠો આ